નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। જેમ શુદ્ધ પાણીમાં મીઠું ભળી જાય તેમ ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં વણાઈ ગયો છે। સરકારના વિભાગોની કચેરીઓ, બોર્ડ નિગમ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। કુલ 21 વિભાગમાં ભ્રષ્ટાચારની 12,000થી વધારે ફરિયાદ નોંધાઈ છે, તો તેની સામે ગુજરાતમાં ભ્રષ્ટાચારના 90% જેટલા કેસ પેન્ડિંગ છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે શું તમામ સરકારી અર્ધ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારી બાબુઓ છે અને આ ભ્રષ્ટાચારી બાબુઓને કાયદાનો કોઈ પ્રકારનો ડર જ નથી। આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાના વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ કે ભ્રષ્ટાચારના વધતા વ્યાપને લઈને તેમના શું મંતવ્યો છે। ભ્રષ્ટ આચરણ કરનાર ભ્રષ્ટાચારી દિવસે દિવસે ભ્રષ્ટાચાર એ વ્યવહાર બનતો જાય છે અને જ્યારે કોઈ નાગરિકને અતિ ફોર્સ કરવામાં આવે, દબાણ કરવામાં આવે, તેનું ઘર બરબાદ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જ હવે ભ્રષ્ટાચારના કેસ બહાર આવે છે। એન્ટી કરપ્શન બ્યુરો હોય કે પોલીસ હોય, ભ્રષ્ટાચારીઓને જેલ કરે છે। કેટલાય અધિકારીઓ ભ્રષ્ટાચારના કારણે લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, છતાં પણ ભ્રષ્ટાચાર ઓછો નથી થઈ રહ્યો। ત્યારે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ ભવિષ્યના વકીલ અને જજ, ન્યાયાધીશ બનનાર એવા લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસે મંતવ્ય, એમનો અવાજ લેવા પહોંચ્યું છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર કેમ વધી રહ્યો છે। આપણે પ્રથમ લો ફેકલ્ટીના વિદ્યાર્થી સાથે વાત કરીશું। શું કહો છો, હજારો કેસ થઈ રહ્યા છે, એન્ટી કરપ્શન બ્યુરો લાંચ લેતા અધિકારી હોય કે અન્ય ને પકડી રહ્યું છે, છતાં પણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, અને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? હવે ભ્રષ્ટાચારને તમે જુઓ તો ભ્રષ્ટાચાર એક હાથે ના થાય। ભ્રષ્ટાચાર લેવાવાળા, લાંચ લેતા આપતા બંનેને ભ્રષ્ટાચારીઓ કહેવાય। હવે તમે જોઈ શકો છો કે છેલ્લા 1 વર્ષમાં આપણે 10,000થી વધુ આશરે કેસ નોંધાયા છે ભ્રષ્ટાચારમાં ગુજરાતમાં। તો તમે કહો કે કેવી રીતના ભ્રષ્ટાચાર રોકાય? કેમ કે આપણે એવો વિચાર કરીએ કે કોઈ આધાર કાર્ડ બનાવવો હોય, ધારો કે, તો એમાં 2-3 દિવસ પણ લેટ થાય તો જે બનાવવાવાળા હોય છે એ એવું કહેતા હોય છે કે આપણે 500,000 ટેબલની નીચેથી આપણે સરકારી આપીએ એટલે આપણું 1 દિવસ વહેલો બની જાય, પણ એના લીધે બીજા પાછળના 5 વ્યક્તિઓના પણ અટકતા હોય છે। એટલે આપણે એવું કહીએ કે જે સામાન્ય પબ્લિક છે એ પણ વિચાર કરે કે આપણે પોતે પણ ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ। લાંચ આપવી પણ ગુનો છે અને લેવી પણ ગુનો છે। તમે લાંચ આપશો તો ભ્રષ્ટાચાર થશે। આપણે સામાન્ય પબ્લિકે પણ સમજવું જોઈએ કે આપણે પોતે પણ આપણે દેશને ભ્રષ્ટાચાર કાઢવો હોય દેશમાંથી તો આપણે પણ જાગૃત થવું પડશે અને આવી લાંચો આપવી બંધ કરવી પડશે। એટલે આપનાર પણ ગુનેગાર છે, ત્યારે આપણે અન્ય વિદ્યાર્થીની સાથે વાત કરીશું। શું કહો છો, ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે કેટલીક વખત તો બિન ખેડૂત હોય અને પોતે ખેડૂતનો દાખલો લેવા કરોડો રૂપિયા આપે છે, તો આવો મહેસૂલનો ભ્રષ્ટાચાર પણ કેવી રીતના રોકીશું આપણે? જો ભ્રષ્ટાચાર રોકવા માટે સૌથી પહેલું જ કામ જે તમે કરી શકો એ તમે આપવાનું બંધ કરો। તમે જે લાંચ આપો છો, જો તમે આપવાનું બંધ કરી દેશો તો પછી એમના પાસે કોઈ રાસ્તું જ ના હશે કે પછી એમને પછી લોના રીતે જ કામ કરવું પડશે। પહેલા તમે બંધ કરો। જે પણ નાગરિકો છે એને જાગૃત થવું પડશે કે તમે એ શોર્ટકટ્સ ના વાપરે અને સીધા જે બાય લો જે રીતે હોય છે તેવી રીતે લીગલી વર્ક કરે, એમના માટે જ થઈ શકે છે। આપણે અન્ય વિદ્યાર્થીને પૂછો, શું કહો છો, ભ્રષ્ટાચાર દિવસે દિવસે ગુજરાતમાં વધી રહ્યો છે, એન્ટી કરપ્શન અધિકારીઓને પકડે છે, છતાં પણ એમને કંઈ ડર ના હોય એમ ભ્રષ્ટાચાર તો ચાલુ જ છે, તો આને રોકીશું કેવી રીતના? ભ્રષ્ટાચાર આપણને રોકવું બહુ મોટું છે અને એમાં 2 જણથી જ થશે। લાંચ આપવો બી ગુનો છે અને લાંચ લેવો બી ગુનો છે। તો પહેલાં તો લીગલી કામ કરો અને ભ્રષ્ટાચાર સમજો કે તમે લોકો કેમ કરો છો, તો આપણે આવું ના કરવું જોઈએ। અને પણ અધિકારીઓ લાંચ લીધા વગર કામ નથી કરતા, તો સરકારે શું કરવું જોઈએ? સરકારે કડક નિયમ બનાવવા જોઈએ લોના રીતે કે લોકો બી ડરે ભ્રષ્ટાચાર કરવાથી અને એમને બી આમ ખબર પડે કે ભ્રષ્ટાચાર બહુ મોટું છે, તો આપણે આવું ના કરવું જોઈએ અને જેથી આ સમાજમાં દૂષણ ના ફેલાય, તો પછી બધા સરખી રીતે સમજી શકશે આ વાતને। આપણે અન્ય વિદ્યાર્થીને પૂછ્યું, શું કહો છો, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, મુખ્યમંત્રી પણ કહે છે કે મહેસૂલ એ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, મુખ્યમંત્રી ફરિયાદ કરતા હોવા છતાં પણ ભ્રષ્ટાચાર નથી રોકાઈ રહ્યો, તો શું કરીશું?
પહેલા તો લોકોનું માઇન્ડસેટ ચેન્જ કરવાની કંઈ ને કંઈ જરૂરત છે. બિકોઝ જેવી રીતે લોકો વિચારશે, જેવી રીતે લોકો એને ઇમ્પ્લિમેન્ટ કરશે એમના લાઈફમાં અને બીજાના લાઈફમાં, એ રીતે આપણી સોસાયટી પણ એક રીતે ચેન્જ થઈ શકશે. આપણા લોઝ એની માટે જ બન્યા છે કે આપણે સારી રીતે, એક સરળ રીતે જીવી શકીએ. બટ હવે લોકોને એક ઇનડાયરેક્ટ વે રીતે જીવવું છે, કરપ્ટ વે રીતે જીવવું છે, તો એની માટે એક સ્ટ્રોંગ માઇન્ડસેટ અને એક સ્ટ્રોંગ મેન્ટાલિટીની જરૂરત છે કે ભાઈ આપણા ચેન્જમાં હવે સોસાયટીની બહુ જરૂરત છે. બિકોઝ આવતી જનરેશન્સને પણ આ સોસાયટીમાં રહેવાનું છે, કે એને કંઈ સર્વાઈવ કરવાનું છે. એટલે બહુ જ જરૂરત છે કે ભાઈ આપણે લો થ્રુ બધી વસ્તુઓ શીખીએ, કરીએ અને આપણે આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ અને બીજાને ઇમ્પ્લિમેન્ટ કરવાનું પણ કહીએ. એવી રીતે પણ થઈ શકશે. આપણે અન્ય વિદ્યાર્થીનીઓ પણ છે, એમને પૂછીશું. શું કહો છો, મુખ્યમંત્રી હોય કે કેબિનેટ મંત્રી હોય કે સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો, એ પોતે કહી ચૂક્યા છે કે ભ્રષ્ટાચાર ખૂબ જ વધી ગયો છે. જ્યારે મંત્રી પોતે કહેતો હોય છતાં ભ્રષ્ટાચાર ના રોકાતો હોય, તો આને તમે કેવી રીતના જુઓ છો? કારણ કે અમુક જગ્યાએ નોર્મલ જે વ્યક્તિ હોય, જેને કાયદો ખબર ના હોય, એને અધિકારીઓ પર ડિપેન્ડન્ટ થવું પડે છે અને અધિકારીઓ એ વસ્તુનો ફાયદો બહુ જ ઉઠાઈ રહ્યા છે. તો એક વસ્તુ તમે જે કહી શકો છો, એ વસ્તુ ડિજિટલાઇઝ કરો, કે એમને પોતાનું કામ જાતે કરતા તમે શીખો, કે ઓનલાઈન વસ્તુઓ, ઓનલાઈન ફોરમ્સ, ઓનલાઈન ફોર્મ્સ, એ બધું તમે કરો, તો એ વ્યક્તિને ખબર પડે કે આમાં આટલી જ વસ્તુ કરે, આનામાં બીજા કોઈ પૈસા આપવાની જરૂર નથી, આ કાયદાકીય રીતે મારું કામ થઈ જશે. એ વ્યક્તિને એટલું પોતાના પર ભરોસો હોય કે આ મારું કામ થઈ જશે, અને સરકાર પર ભરોસો હોય કે આ વસ્તુ મેં બરાબર રીતે કરી છે તો બરાબર આવી જશે, તો પછી કોઈ ભ્રષ્ટાચાર થાય જ નહીં. પણ અત્યારે પબ્લિકને સરકાર પર બી ભરોસો નથી અને આપણું જે કામ થઈ રહ્યું છે, સિસ્ટમ બહુ જ ધીરી ચાલી રહી છે. એના લીધે એક વ્યક્તિને પોતાના અમુક વાર મજબૂરીથી, કાં તો અમુક વાર ખરાબ ઇન્ટેન્શનથી પોતાના લીધે પૈસા આપવા પડે છે કે ના, મારું કામ મને જલ્દી કરવું જોઈએ. એ સેલ્ફિશ વસ્તુ પાછી ખેંચીને અને ડિજિટલાઇઝ વસ્તુઓ કરો, તો એક માણસ પોતાના પગ પર ઊભું થઈને જાતે કરી શકે પોતાનું કામ. આપણે અન્ય વિદ્યાર્થીને પૂછીએ. શું કહો છો, સરકારમાં બેઠેલા મંત્રી પોતે કહેતા હોય કે ભ્રષ્ટાચાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે, તો હવે આને રોકીશું કેવી રીતના? રોકવાનું તો એ છે કે બધા બહુ આ બેને જેમને કીધું કે આપણે ઇલેક્ટ્રોનિક કરી શકીએ, એવું ડાયરેક્ટ તો નહીં થઈ શકતું, થોડી વાર જ લાગશે પ્રોસેસમાં. પણ આપણે પ્રોસેસને જે સ્લો છે તે ફાસ્ટ કરી શકીએ છીએ, કે આ કામમાં આટલી વાર લાગે તો આપણે શ્યોર કરાવી શકીએ છીએ કે ઓછા કામમાં થઈ શકે છે તમારું કામ, કાં તો વધારે ડિપાર્ટમેન્ટ્સ બનાવી શકીએ છીએ એના માટે, કાં તો હરખી બીજી અલગ પ્રોસેસ કાઢી શકીએ છીએ, નવા કાયદા કાઢી શકીએ છીએ, નવી એવી નીતિ નિયમ કાઢી શકીએ છીએ જેનાથી આ પ્રોસેસ સારો સરખો બને અને એ સ્લોના જગ્યાએ ફાસ્ટ થાય. એટલે કે લોકોનો ભરોસો પણ આવે સરકાર પર, અને એ જે લોકો પૈસા લેતા હોય તે પણ પૈસા લેવાનું ઓછું કરે, જે આપતા હોય તે પણ આપવાનું ઓછું કરે. આપવાનું બંધ ક્યારે થશે? કે જ્યારે એમનું કામ થશે. કામ ક્યારે હરખું થશે? જ્યારે પેલા લોકો સામે પૈસા લેવાનું ઓછું કરશે. પૈસા ક્યારે લઈ શકે? કે એ કામ જ એ નાનું કામ છે તો પછી પૈસા લેવાની જરૂરત જ નથી. જલ્દી કામ થઈ શકતું હોય તો પછી પૈસા લેવાની જરૂરત જ નથી. એ તો લાલસા ઓછી થશે એ લોકોની. આ હતા લો ના વિદ્યાર્થીઓનો અવાજ. હવે મારો અવાજ જ્યારે સરકારનો મુખ્યમંત્રી કે સરકાર શાસક પક્ષના પ્રદેશ પ્રમુખ જાતે કહેતા હોય કે મહેસૂલમાં ભ્રષ્ટાચાર છે, અને વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ હોય, દબાણ વિભાગ હોય, ફૂડ વિભાગ હોય, સરકારના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલે છે, તેવું શાસક પક્ષના ધારાસભ્ય, સંસદ સભ્ય અને કોર્પોરેટર જ કહેતા હોય, તો નાગરિક તો શું કરે? સરકાર કાયદા બનાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લાંચિયા અધિકારી છે તેમને માત્ર સસ્પેન્ડ કરે છે, અને એ સસ્પેન્ડ દરમિયાન પણ તેમનો 75% પગાર ચાલુ હોય છે. જેલવાસ ભોગવે છે, અને ક્યાંક ને ક્યાંક પોતે જ લાંચિયો અધિકારી જ લાંચ આપી અને નિર્દોષ સાબિત થઈ જાય છે, પુનઃ સિસ્ટમમાં આવી જાય છે. એટલે આ ભ્રષ્ટાચાર રોકવો હશે તો સરકારે કડક પગલાં, જે લાંચ લેતા પકડાય તેને તાત્કાલિક ટર્મિનેટ કરવો પડશે, કારણ કે આ જ લાંચિયા અધિકારી લાંચ આપી અને પુનઃ નોકરી પર આવી ના શકે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જામનગરની જનતા પાસેથી જાણીએ કે ભ્રષ્ટાચારના વધતા વ્યાપને લઈને તેમના શું મંતવ્યો છે. જી, ગુજરાતની અંદર દિવસે ને દિવસે જે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતું જાય છે, અને હાલ જે ગુજરાતના કોઈ પણ સિટી હોય તેની અંદર પણ ભ્રષ્ટાચાર થતો હોય, કોર્પોરેશન હોય કે કોઈ પણ કચેરી હોય, તેની અંદર ઘણી તરકેદી રાખવા છતાં પણ જે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતું હોય છે. તો ગુજરાત આયોગના જે
હાલની અંદર 12,000થી વધુ ફરિયાદો જે ભ્રષ્ટાચારની મળી છે, તો તેમાંથી ઘણી નિકાલો થતી હોય છે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતો, પરંતુ તે જ જગ્યા પર ફરીવાર અધિકારીઓ જોડાતા હોય છે. જામનગરની જનતા છે, લોકો છે, ભ્રષ્ટાચાર વિશે શું કહે છે તેમની સાથે સીધો પ્રયાસ કરીએ વાતચીત કરવાનો. હાલ જે ભ્રષ્ટાચારની અંદર જામનગરમાં પણ ઘણીવાર નામ આવતું હોય છે, તો શું કહેશો હાલ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? કાલે જ SSI ને તેના મુકાદમ દ્વારા ભ્રષ્ટાચાર કરતા ACBએ પકડી પાડેલા છે, એ આપણી સામે પુરાવો છે ભ્રષ્ટાચારનો. મારે કેવું છે, ત્યાર સુધી જામનગર મહાનગરપાલિકાની અમુક એવી દુકાનો છે કે જે જામનગર મહાનગરપાલિકા પાસે માલિકી છે અને ભાડા તો હજી સુધી ભાડો પણ નથી દેતા અને વેરો પણ નથી ભરતા. તેને કોઈ કાંઈ કરવાતું નથી. એનું કારણ છે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે, એટલે વેરાની પણ બજવણી નથી થતી અને આપણે જે પણ વ્યાજ કે XYZ હોય છે એ લેવામાં આવતો નથી. મતલબ એ છે કે અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરતા હોય ત્યારે પબ્લિક બિચારી શું કરવાની? અમારા જેવા બધા સામાજિક સેવકો ફરિયાદ કરતા હોય છે. તમે જેમ કીધું કે 1200-1500 ફરિયાદ છે, એનું નિકાલ પણ થતું હોય છે, પણ નિકાલ કેવું થાય છે? અમને જવાબ જ દેવામાં નથી આવતું. જવાબ દેવામાં ન હોય તો અમારે કરવું શું? અમારા ઉપર તો ફરિયાદ થઈ જાય ને, મેં એની આગળ કરીએ તો. એટલે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ છે નહીં. મહાનગરપાલિકાની અંદર કે ઘણી બધી દુકાનો, મકાનો અને પ્લોટો છે જે અમુક ગુંડા તત્વો દબાવીને બેઠા છે, પણ અધિકારીઓને એવડું ઉપરથી દબાણ હોય છે એટલે અધિકારી કાંઈ કરતા નથી. શું કહેશો ગુજરાતની અંદર પણ વધુ પ્રમાણ વધી ગયું છે ભ્રષ્ટાચારનું? જેમ તમે કહો છો જામનગરની ને ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં એક એવું મહાનગરપાલિકા નહીં જેમાં ભ્રષ્ટાચાર નહીં થતું હોય. તમે કોઈ બી ઓફિસ લઈ લ્યો, કોઈ બી ક્ષેત્ર લઈ લ્યો, શિક્ષણ ક્ષેત્રે લઈ લ્યો. અગાઉના સમયમાં આપણે જોઈએ શિક્ષણના ક્ષેત્રે બહુ બધા પેપર લીક થયા છે, તો શિક્ષણમાં બી ભ્રષ્ટાચાર આવી ગયો છે. તમે હોસ્પિટલમાં જાઓ, હમણાં એક આપણે અમદાવાદની અંદર તમે ખ્યાતિ હોસ્પિટલનું જોયું હશે કે આયુષ્માન કાર્ડમાં, તો હવે એ બધી હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે. શું કહેશો બેન, હાલ જે જામનગરનું તંત્ર કઈ રીતના જે કામગીરી કરી રહ્યું છે અને કેટલી ફરિયાદો મળશે? હા, ઓવરઓલ જોવા જઈએ ને તો કરપ્શનના બેઝ ઉપર જોવા જઈએ તો દર વર્ષે જે આંકડાઓ બહાર પડે છે વિશ્વની અંદર, બરાબર છે, દરેક કન્ટ્રીના પડે છે. એની અંદર આપણે એમ કહેવા જઈએ કે વિકાસ કરીએ છીએ, ગુજરાત વિકાસ કરે, ભારત વિકાસ કરે, પણ જે વિકાસ થવો જોઈએ ને એના બદલે આવા કરપ્શનની અંદર વિકાસના કૂદકા મોટા મારે છે. ભ્રષ્ટાચારનું જોવા જઈએ તો કોઈ એક એવું ડિપાર્ટમેન્ટ નથી ગવર્મેન્ટનું કે જે બાકાત રહી ગયું. આરોગ્યનું હોય, શિક્ષણનું હોય, સ્વચ્છતાનું હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ દરેક જગ્યાએ અનુભવ થઈ ગયા છે. એક સામાન્ય માણસ સવારથી સાંજ સુધીમાં નીકળે તો એને દરેક કામ કરાવવા માટે ક્યાંક ને ક્યાંક પૈસા ખવડાવવા પડે છે. જો આવા કામ કરાવવા માટે સરકાર જે છે એ નાના નાના માણસોને પૈસા ખવડાવવા પડતા હોય અને ભ્રષ્ટાચાર થતો હોય, બરાબર છે, તો એ વિકાસનો કઈ મતલબ રહેતો નથી. હવે એની અંદર જોયું આપણે કે વિધાનસભાની અંદર આવા આંકડા બહાર પડ્યા કે ભાઈ 12,000 ફરિયાદ, તો આખા આવડા મોટા ગુજરાતની અંદર શું 12,000 જ ફરિયાદ થાય? મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો એ 10%નો આંકડો હોઈ શકે કે એટલી ફરિયાદ થઈ હોય. ફરિયાદના નિકાલની અંદર જોવા જઈએ તો નાની નાની શિક્ષાઓને થાય છે. ઘણી બધા એવા મોટા મોટા કેસ બને છે કે જેની અંદર મોટી માનહાનિ, જાનહાનિ થાય છે. ઘણા બધા બિચારા મા બાપ છે એનો લાડકવાયો દીકરો ગુમાવી બેસે. આપણે અગ્નિકાંડ જોયો રાજકોટનો, તો એની અંદર શું થાય, જનરલી આવું થાય ત્યારે મોટા માથા સંડોવાયેલા હોય છે અને ટેમ્પરરી બેઝ ઉપર છે તો જે તે અધિકારીઓ એની અંદર આવતા હોય એને સસ્પેન્ડ કરી નાખે અને બદલી કરી નાખે. તો સસ્પેન્શન થાય એટલે અડધો પગાર બેઠા બેઠા ખાય, બરાબર છે, સાઈડના બીજા 2-3 બિઝનેસ કરે ને ત્યાં સુધીમાં એનું સેટિંગ કરી લે, બદલી કરી નાખે. તો એનું એ જ થયું. એકચ્યુઅલી એને દંડ ભરવાનો થવો જોઈએ, નોકરીમાંથી કાયમી માટે નિકાલ કરી દેવો જોઈએ ને ક્યાંય એને નોકરી ન મળે ને એવા કોઈક શિક્ષાત્મક પગલાં લઈએ ને તો ભ્રષ્ટાચારને આપણે મૂળમાંથી કાઢી તો ન જ શકીએ. આટલો બધો જો કેન્સર જેવો સ્પ્રેડ થઈ ગયો છે એટલે મૂળમાંથી ન કાઢી શકીએ, પણ જે વધે છે ને, જે કૂદકે ને ભૂસકે, એની ઉપર થોડોક આપણે કંટ્રોલ લઈ આવી શકીએ. એમ સરકાર દ્વારા કઈ રીતના જે આની પર નિયંત્રણ રાખવું જોઈએ? સરકારને સજા મારા ખ્યાલથી વધારે લઈ આવી જોઈએ. જે સજા અત્યારના ભોગવવાની હોય છે એ ભોગવતા જ નથી, આરામથી એ લોકોને બહાર કાઢી મૂકે છે. પહેલે હતું કે સજા દેવામાં આવતી હતી, ફાંસીની સજા સુધી હતી, પણ હવે તો એવી કાંઈ સજા દેવાતી નથી, દંડે ભરતા નથી લોકો અને આરામથી ફેરે રાખે છે. પછી શિક્ષિત વર્ગના લોકો જે છે એ લોકોને આવી રીતે હેરાન કરવામાં આવે છે કે કઈ વસ્તુમાં જોઈએ કે કરપ્શન નથી. અત્યારના બધી જગ્યાએ ભ્રષ્ટાચાર એટલો ફેલેલો છે, જામનગર, ગુજરાત કે ઇન્ડિયા, બધી જગ્યાએ સેમ જ સિચ્યુએશન છે.
જામનગરના લોકો સાથે જે વાતચીત કરી તેમાં પણ ભ્રષ્ટાચાર જામનગરની અંદર જોવા મળે છે ને ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળે છે ને જે શિક્ષાત્મક છે તેમાં અને આરોગ્ય વિભાગ છે તેની અંદર પણ અત્યારે હાલ જે બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય અને અનેક જગ્યાએ ભ્રષ્ટાચારનું જે દામ છે તે વખોડાઈ ગયું છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીશું કે ભ્રષ્ટાચારના વધતા વ્યાપને લઈને તેમના શું મંતવ્યો છે. કર્મચારી વિરુદ્ધમાં શિક્ષાત્મક પગલાં લેવા માટે આદેશ પણ આપવામાં આવે છે. ત્યારે આ વિશે જનતા શું વિચારે છે, તેમનું કેવું શું છે તે આપણે પૂછશું. આપને પૂછવા માંગી, શું કહેશો આપ? જેટલા 12,000 કરતા પણ વધારે ફરિયાદો 21 વિભાગની ઉપર થઈ છે. ભ્રષ્ટાચારના પણ આક્ષેપ લાગ્યા છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે આ સરકાર માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરીને, લોકોને લોભામણી વાતો કરીને, જ્યારે ખુલ્લે આમ તમે કોઈ પણ અધિકારીમાં જાઓ, કોઈ પણ કચેરીમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, ટેબલ નીચેથી લેવાની જે પ્રથા શરૂ થઈ છે તે માત્ર ને માત્ર વાતો કરવાથી કે ભાઈ સરકાર સંવેદનશીલ સરકાર છે, લોકોની સરકાર છે, પણ ખરેખર લોકોની પરેશાની અને લોકોની ભૂલ છે. આ સરકારમાં અવારનવાર આવા નવા કિસ્સા તમે જોતા હો છો. એક પણ ખાતું એવું નથી કે જ્યાં લોકોના પૈસા વગર કામ ન થતું હોય. 478 ફરિયાદો છે તે નિગમ ઉપર થઈ છે. શું કહેશો તમે? 478 ફરિયાદો નિગમ ઉપર કરવામાં આવી છે. કહેવાય ને, આ સરકાર એક રીતે જોતા નિગમોના જે ચેરમેન છે તે જ ત્યારે કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરો તેવું કહેતા હોય ને તેવું લાગે છે. બીજું તમને કહું કે જેમ એવી રીતે આ લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટને બધા ટાર્ગેટ આપે છે તેમ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એક એન્ટી કરપ્શન બ્યુરો છે, એને કેમ ટાર્ગેટ નથી આપતા કે તમારે દર મહિને કે દરરોજ આટલા કેસ કરવાના? તે ભ્રષ્ટાચાર જ્યારે ત્યારે ફેલાયેલો જ છે, પણ તે લોકોનું મહેકમ બી ઓછું છે. સરકાર જ ચાઈ કરીને જાય છે કે ભ્રષ્ટાચાર વધે. સરકારને જો સાચા અર્થમાં પગલા લેવા હોય તો તે લોકોનું મહેકમ વધારવું જોઈએ. અને જે બીજા બધા વિભાગોને ટાર્ગેટ આપે છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આટલા કેસો કરો, તેમ સરકારે એ લોકોને આદેશ આપવો જોઈએ. ચોક્કસ એન્ટી કરપ્શનને પણ ટાર્ગેટ આપવો જોઈએ તો આ ફરિયાદો ઓછી થાય. પરંતુ કાર્યવાહીને લઈને તમે શું કહેશો? 12,000 ફરિયાદો, 1548 ઉપર કાર્યવાહી. ખરેખર સરકારશ્રીની પોલિસી એક અંતરે જોવા જાવ તો 12,000 સામે ફરિયાદ થાય છે અને જો પગલા લેવામાં આવે તો 1,500 સામે પગલા લેવામાં આવે છે. તો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કે જે 12,000 ફરિયાદો થઈ છે એમાં 12,000 ઉપર એક્શન લો ને, શું કામ ખાલી માત્ર 1,500 ઉપર? પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર એની સાથે ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે. સરકાર ક્યાંક એના ને એના પ્રતિનિધિઓને અથવા એના આગેવાનોને બચાવતું હોય એવું લાગી રહ્યું છે. પગલા ખરેખર નીતિમત્તાના ધોરણે બધા સામે લેવા જોઈએ. આવનાર દિવસની અંદર ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની વાત તમે કરો છો, પરંતુ ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો છે. 12,000 જેટલી ફરિયાદો તમારી પાસે આવે છે અને તમે માત્ર 1,500 સામે શિક્ષાત્મક પગલા ભરવાની વાત કરો છો. એ ક્યાં લેવલની વાત છે? દુઃખ સાથે કેવું પડે, સરકાર પણ આની અંદર ક્યાંક ને ક્યાંક સામેલ હોય અથવા ક્યાંક ને ક્યાંક એના વસેટિયા સામેલ હોય એવું લાગી રહ્યું છે. આપ શું કહેશો? આ રીતના જે રીતના ફરિયાદો આવી છે, કાર્યવાહી થઈ રહી છે, ભ્રષ્ટાચારના આક્ષેપ છે. આવું તો ઘણી વખત ભ્રષ્ટાચારના આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા છે, પણ અત્યારે જે ખુલીને બહાર આવ્યું છે કે 12,000 જેને કહેવાય ભ્રષ્ટાચારી જે પકડાણા છે એની સામે 1,500 ને જે પગલા લેવામાં સિસ્ટમિક આવ્યા છે. તો આની શા માટે આવા તો અનેક વિભાગના પણ ભ્રષ્ટાચારો થયેલા છે. કારણ કેમ કે એની પર પગલા નથી લેતા? કારણ કે સરકાર અને એના મળતિયાઓ એ પણ આમાં સંકળાયેલા હોય છે. કારણ અગાઉ પણ તમે જુઓ કેટલા રેવન્યુમાં ભ્રષ્ટાચાર થયા છે. કંઈક આપણે શિક્ષણની વાત કરીએ એમાં પણ ભ્રષ્ટાચાર થયેલા છે. અનેક વિભાગ, કોઈ વિભાગ એવો બાકી નથી કે એમાં ભ્રષ્ટાચાર ન થયા. અતિશય ભ્રષ્ટાચાર થયા. જ્યારે આવે ખબર પડે ત્યારે થોડાક દિવસ એની ઉપર એક્શન લેતા હોય છે, પણ ત્યાં ભૂલાઈ જાય. એનાથી મોટા પણ ભ્રષ્ટાચારો પકડાય, મગરમચ્છો જેવા અંદર આવતા હોય છે, છતાં એમાં કાંઈ ને કાંઈ સંકળાયેલા હોય. અને અગાઉ પણ કીધેલું કે રેવન્યુમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે, કરાવવામાં આવતો હોય છે. અને જે અગાઉ કીધેલું કે ભાઈ પૈસા લાવો, તમે ગમે એમ કરો, આવું પણ અધિકારીઓ કહેતા. એટલે અધિકારીઓ માથે તે ભ્રષ્ટાચાર માથે રહીને કરાવતા હોય છે. આ તો એક દેખાવ છે કે એની પર પગલા લેવીને એની માથે કોઈ કાર્યવાહી થતી નથી અને ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધતો જાય છે. હવે પણ લોકો પણ જાણી જશે ક્યાં સુધી ભ્રષ્ટાચાર, લોકોને પૈસે આ ભ્રષ્ટાચાર. આજે પરિસ્થિતિ દેશની ક્યાં છે? અત્યારે લોકોને ખાવા
અને કેવી મુશ્કેલી છે ધંધા, બેરોજગાર અને આ મોટા મગરમચ્છ જેવા આવો મોટો ભ્રષ્ટાચાર કરતા હોય તો એની માટે કેમ પગલા નથી લેતા? સામાન્ય માણસને મોટો દંડ આપતા હોય છે, સામાન્ય માણસને સજા કરતા હોય છે, તો આવા કોઈ પણ ભ્રષ્ટાચારી હોય એને સજા કરવી જોઈએ અને જેલની પાછળ એને ધકેલી દેવા જોઈએ. એ ચોક્કસ ભ્રષ્ટાચારીઓને જેલ પાછળ ધકેલવા જરૂરી છે. તમે શું માનો છો આ જે રીતના આંકડાઓ સામે આવ્યા છે? એવું માનું સરકારી આંકડા છે એટલે એ તો પાકા જ આંકડા છે કે 12,000 ઓલરેડી ફરિયાદો થઈ છે ભ્રષ્ટાચારની. હું આપણે એક નાની એવી વાત કરવા માંગુ છું કે ફક્ત ભાવનગરની વાત નહીં, જેટલી પણ મહાનગરપાલિકા છે ગુજરાતમાં બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ છે કે તમારે લીઝ પટ્ટા કે કોઈ પણ પાસ કરવું હોય તો પહેલા તમારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસે જવાનું અને એને ચેક આપવાનો, વ્હાઇટનો ચેક આપવાનો અને ફંડ સ્વરૂપે આપવાનો. ઈ શું થયું? ઈ શું થયું મને ઈ કયો? પછી કર્મચારી કરે તો એની શું પગલા શું લઈ શકે? પહેલા તો ભારતીય જનતા પાર્ટી જ મોટો ફંડ રૂપી ભ્રષ્ટાચારકા છે. અને પછી હું તમને કહું, કોઈ પણ રેવન્યુ મહેસૂલ વિભાગમાં જાઓ તો તમારે એને કરાવવું હોય, કોઈ પણ કામગીરી કરવી હોય તો પૈસા સિવાય થતું નથી. એના સ્પષ્ટ ભાવ છે. ઈ ભાવ તમે ભ્રષ્ટાચાર રૂપે આપો તો જ તમારું કામ થાય. એનો મતલબ એવું લાગે છે કે આખા ગુજરાતમાં હું એવું માનું છું ભ્રષ્ટાચાર રૂપે ભરડો લઈ ગયો છે. અને ખાસ કરીને હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું, આખા સુરત શહેરમાં હું 5 દિવસ પહેલા ગયો, તમામ પાનના ગલ્લે ડ્રગ્સ મળે છે. એના જવાબદાર કોણ છે? સ્પષ્ટપણે કહું છું, આજે છાતી ઠોકીને કહેવું પડે કે પોલીસ ખાતા કે ગૃહ ખાતું એમાં સામેલ હોય અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું હોય. એનો મતલબ સ્પષ્ટ છે કે આખા સુરતમાં ડ્રગ્સ મળે છે અને એ પણ પૈસાના વહીવટથી થતું હોય. એનો મતલબ ભ્રષ્ટાચાર છે. હું એવું માનું છું પંજાબમાં જે પરિસ્થિતિ, એક નાની એવી વાત કરવા માંગુ છું કે ફક્ત ભાવનગરની વાત નહીં, જેટલી પણ મહાનગરપાલિકા છે ગુજરાતમાં બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ છે કે તમારે લીઝ પટ્ટા કે કોઈ પણ પાસ કરવું હોય તો પહેલા તમારે ભારતીય જનતા પાર્ટીની ઓફિસે જવાનું અને એને ચેક આપવાનો, વ્હાઇટનો ચેક આપવાનો અને ફંડ સ્વરૂપે આપવાનો. ઈ શું થયું? ઈ શું થયું મને ઈ કયો? પછી કર્મચારી કરે તો એની શું પગલા શું લઈ શકે? પહેલા તો ભારતીય જનતા પાર્ટી જ મોટો ફંડ રૂપી ભ્રષ્ટાચારકા છે. અને પછી હું તમને કહું, કોઈ પણ રેવન્યુ મહેસૂલ વિભાગમાં જાઓ તો તમારે એને કરાવવું હોય, કોઈ પણ કામગીરી કરવી હોય તો પૈસા સિવાય થતું નથી. એના સ્પષ્ટ ભાવ છે. ઈ ભાવ તમે ભ્રષ્ટાચાર રૂપે આપો તો જ તમારું કામ થાય. એનો મતલબ એવું લાગે છે કે આખા ગુજરાતમાં હું એવું માનું છું ભ્રષ્ટાચાર રૂપે ભરડો લઈ ગયો છે. અને ખાસ કરીને હું આપણા માધ્યમથી કહેવા માંગુ છું, આખા સુરત શહેરમાં હું 5 દિવસ પહેલા ગયો, તમામ પાનના ગલ્લે ડ્રગ્સ મળે છે. એના જવાબદાર કોણ છે? સ્પષ્ટપણે કહું છું, આજે છાતી ઠોકીને કહેવું પડે કે પોલીસ ખાતા કે ગૃહ ખાતું એમાં સામેલ હોય અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાતું હોય. એનો મતલબ સ્પષ્ટ છે કે આખા સુરતમાં ડ્રગ્સ મળે છે અને એ પણ પૈસાના વહીવટથી થતું હોય. એનો મતલબ ભ્રષ્ટાચાર છે. હું એવું માનું છું પંજાબમાં જે પરિસ્થિતિ ભૂતકાળમાંથી એ પરિસ્થિતિ ગુજરાતમાં થવા જઈ રહી છે, ત્યારે આપણે બધા સાથે મળી આનો વિરોધ કરવો પડે. નહીંતર આપણી ભાવિ પેઢી કઈ રસ્તે જશે ખબર નહીં રહે. 21 વિભાગની ગણતરી થઈ છે. બોર્ડ નિગમ પણ આમાં સમાવેશ થઈ છે. આ જે વિભાગો છે તે નાના અને મધ્યમ વર્ગને કેવી રીતના ભ્રષ્ટાચાર અસર કરતો હોય? નાનો વર્ગ આ ભ્રષ્ટાચારથી કેવી રીતના પીછાતો હશે? એવું માનું છું હંમેશા જયારે પીસાવાનું આવે ત્યારે નાનો વિભાગ જ આવે, નાના લોકો, નાના પરિવાર આવે છે. મોટા તો કાંઈક ને કાંઈક ઓળખાણ. તમે ટ્રાફિકમાં વાત કરો તો ટ્રાફિકના કોઈ કોન્સ્ટેબલ પકડે તો કદાચ કોઈ ઇન્સર્ટ વાળાને ક્યારેય પકડતા નથી. એક મજૂર માણસ હોય એને જ ઉભો રાખે ને એની પાસે દંડ કરે છે. એ ચોખ્ખું આપણને ખબર પડે છે કે મોટા માણસ હંમેશા છટકી જાય છે. નાના પરિવાર, નાનો કુટુંબ હોય એ આખો દીની મજૂરી કરીને 300-500 રૂપિયા કમાતા હોય તો એને 1000નો કે 500નો મેમો આપે છે. અને જે આખા ગુજરાતમાં જે આપઘાત સુસાઇડનું પ્રમાણ વધ્યું છે, બેકારી વધી છે, એ પ્રમાણે એને બેરોજગારી મળતી, નોકરી નથી મળતી. એના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ. એ ચોક્કસ ભ્રષ્ટાચારને કારણે નાનો માણસ પૂછાય છે, નોકરી નથી મળતી. તમે શું કહેશો? 12,000 કરતા વધારે ભ્રષ્ટાચારની ફરિયાદ આવી છે. 1548 કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. હવે આ મુદ્દાને તમે કેમ કહો છો?
હું અત્યારે એવું કહેવા માંગુ છું, અત્યારે તમે રેશન કાર્ડ થી લઈને તમે જો લાયસન્સ કઢાવવા જાઓ કે સરકારી કોઈ પણ કચેરીમાં વ્યવહાર વગર કામ થતું નહીં. કારણ કે આ લોકો એક વહીવટદાર નિમણૂક કરેલો હોય એવો. કારણ કે ઘણી જગ્યા હું જોતો તમામ જગ્યાએ ભ્રષ્ટાચારની ભરમાર છે. કારણ કે ઉપરથી હેઠે સુધી ભ્રષ્ટાચાર. હવે તમે અત્યારે એક જ વસ્તુ કહો, અમે દારૂની રેડ કરી, હવે ત્યાં બીજા સાંજે તરત દારૂનો અડ્ડામાં તાત્કાલિક ચાલુ થઈ ગયો. બપોરે હજી આપણે બંધ કર્યો ને રાતે તો પાછો ચાલુ થઈ ગયો. એટલે અત્યારે જો તમે દારૂમાં હોય કે પછી ડ્રગ્સમાં હોય, નાના આ બધા કોલેજના વિદ્યાર્થીઓ પણ ડ્રગ્સ લઈ લે. પછી દારૂઓના તમામ જગ્યાએ દારૂ પણ બધી જગ્યાએ ખુલ્લેઆમ મળે છે ને અત્યારે બધી જગ્યાએ ભ્રષ્ટાચારની ભરમાર છે. ને અત્યારનો યુવા અત્યારે વ્યસનના ઓલામાં આવ્યો ગયો અને બધી જગ્યાએ ભ્રષ્ટાચાર છે. અત્યારે ભાજપ સરકારમાં તમામ જગ્યાએ ખુલ્લીને ભ્રષ્ટાચાર થઈ જાય. દારૂ આમને મળે, દારૂ ગમે ત્યાં મળી જાય છે, પછી ડ્રગ્સ મળી જાય છે. એને હિસાબે યુવાઓની ઓલી હું કહેવાય એનું કેરિયર બરબાદ થઈ જાય છે. સરકારી કચેરીની અંદર તમે જતા હશો, કેવા અનુભવ થાય છે? કર્મચારી છે, અધિકારી છે, કેવા પ્રશ્ન નહીં, એને લઈને તમે શું કહો? અમે કોઈ પણ કચેરીમાં જતા હોય, અમારે તમને સરકારી હોસ્પિટલનો દાખલો આપો. હવે હું પોતે તમને એમ કહું, જાગૃત નાગરિક, અને હું પણ પોતે પત્રકારનું ઓલું ધરાવું છું, છતાં મને દારૂની કોથળીઓ સરટી હોસ્પિટલમાંથી મળી આવી. પછી સ્વચ્છતાના કોઈ ઠેકાણા નથી, તો અમને તાત્કાલિક PCR વાન કરીને ધરપકડ કરી લે. હવે સામાન્ય એક પત્રકાર જો પ્રશ્નને ઉજાગર કરે તો એને પણ ધરપકડ કરી લેવામાં આવે છે. તો આ તમામ જગ્યાએ અત્યારે પોતાને આ બધું હું કહેવાય ઢાક પછોડા કરવાની વાત છે તમામ જગ્યાએ. તમે અને અમે કોઈ પણ જગ્યાએ રજૂઆતો લઈને જતા હોય છે તો તમામ જગ્યાએ બધા ઊંચી હેઠેથી લઈને IAS અધિકારીનો વ્યવહાર ગેરવર્તન થાય છે. કોઈ જગ્યાએ વ્યવસ્થિત જવાબ દેવામાં આવતો નથી. અને અત્યારે બધી જગ્યાએ વ્યવહાર જ થતો હોય એવું હું તમને 100% ખાતરી સાથે કહી શકું છું. તો એટલે ભાવનગરની જનતા તેમને સ્પષ્ટપણે કીધું છે કે નાનો માણસ અને મધ્યમ વર્ગના માણસો છે તે જ્યારે કર્મચારી કોઈ પણ સરકારી કચેરીમાં જતા હોય છે ત્યારે કર્મચારી સાથે ગેરવર્તન પણ કરવામાં આવતું હોય છે. પૈસા વગર કોઈ પણ જાતનું કામ નથી થતું. ભ્રષ્ટાચારની જે 12,000 કરતા પણ વધારે ફરિયાદ આવી છે તેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ એટલે કે 21 વિભાગની ઉપર ફરિયાદો છે. પરંતુ સરકારે હાલ તો જે રીતના ફરિયાદને ધ્યાને રાખીને 1548 કર્મચારીઓ ઉપર કાર્યવાહી કરવા માટે જે આદેશ આપ્યા છે. પરંતુ લોકોની પણ માંગણી છે કે જે કાર્યવાહી કરવી જોઈએ. તો આવા અનેક જે કર્મચારી છે ભ્રષ્ટાચારના ભરડાની સાથે સંકળાયેલા કર્મચારી છે તેની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ એક એવો પણ મુદ્દો આવ્યો કે ACB એટલે કે એન્ટી કરપ્શન જે બોર્ડ છે તેની ભરતી વધારે થવી જોઈએ. તેને પણ સરકાર ટાર્ગેટ આપે. કારણ કે સરકાર અનેક લોકોને ટાર્ગેટ આપે છે, અનેક ડિપાર્ટમેન્ટને ટાર્ગેટ આપે છે. તો જો ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ACB ને ટાર્ગેટ આપે તો મહદઅંશે કહી શકાય કે ભ્રષ્ટાચાર છે તે નાબૂદ થઈ શકે. તેને લઈને જો ફરિયાદો છે તે ફરિયાદો પણ બંધ થઈ શકે છે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.